એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, બીજી તરફ અછત પણ હાલ ઊભી થઈ છે. પરંતુ હવે પેટ્રોલ પંપ ઉપરથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પેટ્રોલ પંપવાળા કંપનીવાળાઓને પેટ્રોલ ડીઝલ આપે છે, અન્ય જે પેટ્રોલ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, પરંતુ ખેડૂતોને પેટ્રોલ ડીઝલ નથી આપવામાં આવી રહ્યું. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ જે પેટ્રોલ ડીઝલની અછત છે અને આ અછતને કારણે ખેડૂતોને ડીઝલ મળી નથી રહ્યું. અનેક જગ્યાએ ડીઝલ મળી પણ રહ્યું છે, પરંતુ એ પણ એક માત્રામાં મળી રહ્યું છે ને એટલામાં ખેડૂતોને કંઈ પણ નહીં થાય એવી વાતો પણ થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ગુજરાતભરમાંથી હવે ખેડૂતો પેટ્રોલ પંપ ઉપરથી વિડીયો બનાવીને વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે. ને હવે એવી જ એક બાબત સામે આવી છે કે જ્યાં ખેડૂતો ડીઝલ લેવા માટે પહોંચ્યા હતા અને ત્યાંથી એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં કંપનીવાળાઓને ડીઝલ આપવા આવી રહ્યો છે અને આ ખેડૂતો જે લાંબા સમયથી લાઇનમાં ઊભા છે, ખેડૂતોને ડીઝલ નથી આપવામાં આવી રહ્યું. અને આખી ઘટનાનો ખેડૂતે વિડીયો બનાવીને પણ વાયરલ કર્યો છે. જે વિડીયો વાયરલ થયો છે એના ઉપર પણ એકવાર નજર કરીએ. આ જીઓનો પેટ્રોલ પંપ છે આપણા મુરૈયા સર્વોત્તમ હોટલની જોડે. ડીઝલ છે છતાં ડીઝલ આવતા નહીં, એટલે હવે પછી ડીઝલ ચાલુ થાય તો આમની જોડે ડીઝલ લેવું નહીં. જીઓના પેટ્રોલ પંપ જોડે કંપનીવાળાને આલે છે, જગ જાહેરમાં જોવો ડ્રમ ભરાય છે ઉપર ગાડીમાં, પણ તોય ડીઝલ આપતા નહીં. બરાબર. અને મેં કીધું કહું તમે આ ડીઝલ આપો છો તો કે વાંધો નહીં, અમે તો આપીએ કે એમના પૈસા એડવાન્સમાં છે ને આમ છે ને કે ડીઝલનો સ્ટોક છે છતાં એ સ્ટોકમાં ડીઝલ આવતા નહીં કોઈને. એ વાઇટ જોઈ રહ્યા આવે એ સાહેબ છે, આ સાહેબને વાત કરી તોય કે ઉતારી લે ઉતારો તો વિડીયો, અમને કંઈ ફરક નહીં પડે. બરાબર. અમારે આપવું હોય તો આપીએ. આ પ્રાઇવેટ પેટ્રોલ પંપ છે, અમારી મરજીથી ચાલશે કે તમારી મરજીથી નહીં ચાલે કે. બરાબર. એટલે તદ્દન ના પાડી. આ વિડીયો એટલો વાયરલ કરો કે બધાએ લોકો સુધી પહોંચે, એ નરેન્દ્ર મોદી હોય એમની ઘણા સિવત પહોંચે. બરાબર. ભાજપના કાર્યકર્તા. આ જીઓનો પેટ્રોલ પંપ છે આપણા મુરૈયા સર્વોત્તમ હોટલની જોડે. ડીઝલ છે છતાં ડીઝલ આવતા નહીં, એટલે હવે પછી ડીઝલ ચાલુ થાય તો આમની જોડે ડીઝલ લેવું નહીં. જીઓના પેટ્રોલ પંપ જોડે કંપનીવાળાને આલે છે, જગ જાહેરમાં જોવો ડ્રમ ભરાય છે ઉપર ગાડીમાં, પણ તોય ડીઝલ આપતા નહીં. બરાબર. અને મેં કીધું કહું તમે આ ડીઝલ આપો છો તો કે વાંધો નહીં, અમે તો આપીએ કે એમના પૈસા એડવાન્સમાં છે ને આમ છે ને કે ડીઝલનો સ્ટોક છે છતાં એ સ્ટોકમાં ડીઝલ આવતા નહીં કોઈને. એ વાઇટ જોઈ રહ્યા આવે એ સાહેબ છે, આ સાહેબને વાત કરી તોય કે ઉતારી લે ઉતારો તો વિડીયો, અમને કંઈ ફરક નહીં પડે. બરાબર. અમારે આપવું હોય તો આપીએ. આ પ્રાઇવેટ પેટ્રોલ પંપ છે, અમારી મરજીથી ચાલશે કે તમારી મરજીથી નહીં ચાલે કે. બરાબર. એટલે તદ્દન ના પાડી. આ વિડીયો એટલો વાયરલ કરો કે બધાએ લોકો સુધી પહોંચે, એ નરેન્દ્ર મોદી હોય એમની ઘણા સિવત પહોંચે. બરાબર. ભાજપના કાર્યકર્તા. અહીંયા એવી પણ બાબત સામે આવી રહી છે કે આ વિસ્તારમાં પેટ્રોલ પંપ એ બંધ કરી દેવામાં આવ્યા છે, એવા પાટિયા પણ લાગ્યા છે. અને જ્યારે ખેડૂતો ટ્રેક્ટર લઈને પેટ્રોલ ડીઝલ માટે જાય છે ત્યારે એમને ડીઝલ આપવામાં નથી આવતું, અને જ્યારે કંપનીના લોકો આવી રીતે ડીઝલ લેવા માટે જાય છે તો ત્યાં એમને ડીઝલ આપવામાં આવી રહ્યું છે. એવી પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. અને ખાસ કરીને હવે આ આખી બાબતે ખેડૂતો દ્વારા વિડીયો પણ બનાવવામાં આવી રહ્યા છે. અને અહીંયા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે એમનું સાંભળવામાં નથી આવતું, એમને ડીઝલ નથી આપવામાં આવતો ને એની જગ્યાએ જે અન્ય કંપનીના લોકો છે એમને ડીઝલ આપવામાં આવી રહ્યો છે. હાલ પરિસ્થિતિની જો વાત કરવામાં આવે કે દેશમાં પેટ્રોલ ડીઝલનો કેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો બાકી છે, આગામી સમયમાં લોકોને પેટ્રોલ ડીઝલ મળશે કે પછી આવી જ રીતે અછત ચાલુ રહેશે, એને લઈને જો ચર્ચા કરીએ તો આપણને બધાને ખબર છે કે જે રીતની હાલ વૈશ્વિક તણાવ ચાલી રહ્યો છે એના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ક્રૂડ ઓઇલ આવી નથી રહ્યું ને એના કારણે આગામી સમયમાં અછત સર્જાઈ શકે છે. એવી પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. જોવાનું રહેશે કે હવે શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.